રાજકોટના જંગલેશ્વરમાં વીઆઈપી ડેમોલિશન તપાસ તેજ બની છે. જંગલેશ્વર બિલ કૌભાંડના પડઘા ગાંધીનગર સુધી સંભળાયા. મહાનગરપાલિકાની તપાસ સમિતિને ગાંધીનગરનું તેડું આવ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આરએમસીના અધિકારી સાથે બેઠક કરશે. બિલ કૌભાંડ મુદ્દે મેયર નેહલ શુકલ, કમિશનર તુષાર સુમેરા ખુલાસા કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અધિકારીઓના ક્લાસ લેશે. નિષ્પક્ષ તપાસની વાતો વચ્ચે કમિટી રચનાને લઈને પણ અનેક સવાલો થશે. ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કેતન જોશીની સમિતિમાં બાદબાકી કરાઈ છે. સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, જંગલેશ્વરમાં વીઆઈપી ડેમોલિશનમાં હવે તપાસ તેજ બની છે. છેક ગાંધીનગર સુધી પડઘા સંભળાયા છે. ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રમાણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ડિમોલેશન પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો છે, એટલે કે વીઆઈપી ડિમોલેશન હોય તે પ્રકારના જે ખર્ચા કરવામાં આવ્યા છે ને તેને જ લઈને અનેક સવાલો છે તે ઉભા થયા હતા. જોકે હવે આ મામલે હવે મેયર, કમિશનર સહિતના જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તેમને ગાંધીનગરથી તેડું આવ્યું છે. આ તમામ અધિકારીઓ છે તેમને વિગતો પૂછવામાં આવશે. ડિમોલેશનમાં જે પ્રકારનો હાલ વિવાદ સામે આવી રહ્યો છે, ખર્ચાનો જે વિવાદ સામે આવી રહ્યો છે ને તેને જ લઈને આ જે કહી શકાય છે કે પદાધિકારીઓ, અધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું છે અને હાલ જે આંકડા જે આવ્યા છે ને તેને જ લઈને સંપૂર્ણ વિગતો છે તે અધિકારીઓ છે તે જણાવશે. જોકે ડિમોલેશન થયું છે ને જે પ્રમાણે એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલે હવે સીટની પણ રચના કરવામાં આવી છે, પરંતુ સીટની રચના કર્યા બાદ પણ આ મામલે ચોક્કસથી રિપોર્ટ આવશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર.